દાન બાપુનો પંજો પડે અને ગીગા બાપા પીર બને, અને આમ તો બધી જ આપણે સ્થાનો એના નામમાં કંઈક ને કંઈક વિશિષ્ટતા છે, પરંતુ આજે સત્તાધારને જ્યારે આ અમે વંદના આપણે કરી રહ્યા છીએ ત્યારે એ સ્થાનનું નામ જ પોતાની રીતે ધન્ય છે, જેને સત સિવાય બીજો કોઈ આધાર નથી. આવું એક સ્થાન, અને મારા સદભાગ્ય કે એ આખી પરંપરામાં બાપુ વલ્કુ બાપુના સ્થાન સાથે તો વર્ષોનો સંબંધ રહ્યો જ, જે મૂળ છે, પરંતુ શ્યામજી બાપુ, જીવરાજ બાપુ, જગદીશ બાપુની વાત થઈ, અને વર્તમાન બાપુ વિજયદાસજી બાપુ, આ બધા જ પૂજ્ય ચરણોની સાથે મને બેસવાનો લાભો મળ્યો. શ્યામજી બાપુની સાથે તો કાંઈ બહુ વાત ન થાય. જીવરાજ બાપુ એકદમ ભોળું હૃદય, અને એની સાથે ઘણી વખત પણ વિજયદાસજી બાપુ એ તો આ આખી પરંપરાને વિશેષ ઉજાસ આપી રહ્યા છે. અને બાપુ, અમે આ પ્રસાદ તો છે જ, જરૂર પ્રસાદ છે, પરંતુ અમે આપને તેડાવ્યા છે સત્તાધારની આરતી કરવા માટે. અમારી શ્રદ્ધાની આ આરતી છે બાપુ, એને આપ સ્વીકારજો.